તેલનો ડબ્બો લાવીશું હરખથી. હા હા, જન્મદિવસ ધબોડી મારી. ફાલ્ગુનીબેન, દિલીપભાઈ, હા અહીંયા ગાડી. હા. માના જન્મદિવસ નિમિત્તે હરખથી માડી માટે ચાંદીની પાયલ. પટેલ અનેરી સરઢવ. राम राम माड़ी। माँ डबड़ी माता का जन्मदिन है, इसलिए तेल का डब्बा और आटा लेकर आया हूँ। तेल का डब्बा और आटा, माड़ी का जन्मदिन है। हाँ। राम राम माँ। क्या नाम है? राहुल लोधा, आबू रोड, राजस्थान। आबू रोड, राजस्थान से। राहुल भाई। राहुल लोधा। लोधा। राम राम માં જન્મદિવસના ગજરના રામ રામ છે। માં તમારા ગુણગાન તો કોઈ દિવસ એમ નથી થતો કે આજે ના ગાઉં, પણ માં હકીકત તમારા ગુણ જ એવા હોય છે ને કે ના ગાવો ને આજે મોકો મળ્યો ને ત્યારે તોય ગાવું પડે। માં સવારમાં ભાવિકોને રામ રામ। ભાવિકો સાંભળજો, જોજો, તમે જોયું હશે સવારમાં માની એન્ટ્રી થઈ ટેબલ ઉપર, સ્ટેજ ઉપરથી, સાચી વાત? આ તો બોલો તો તમારું ધ્યાન તો કોઈ ભાવિક મોટો હાર ચડાવતા હતા, સાચી વાત? એમનાથી હાઈટ પહોંચે નહીં, જોયું તું તમે? આટલી સાઈઝ હતી માં, જો માં ઈશારો કરી તમે ધ્યાન કરો, નાની દીકરી હતી, નાની દીકરી હતી તો માની કલ્પના કરો। મેં તો મારી નજર ચડીને એટલે મને મોકો અત્યારે મળ્યો માને ભેટ આપતા આપતા। માં નીચે આવી રીતે બેસી ગયા અને માએ હાર પહેર્યો। આવું કોઈ મંદિરોમાં, હું નામ નથી દેતો, મંદિરમાં મોટા મોટા જે હોય આવું ક્યારેય મારી ઉંમરમાં મેં નથી જોયું, પણ મેં આ દ્રશ્યમાં આજે જોયું। આવી કોઈ નથી। માં તમને પછી કે છે ને મોટા પેટવાળી, આ મોટું કહેવાય અને માફ કરવા વાળી માં, માફ કરવા વાળી માં। આ તમારા ગુણગાન કહીએ ને આ ગજન એમ થાય કે વારી ઘડીએ ઉભો થતો હશે। માં એવું નથી, સાચી વાત કહ્યા સિવાય રહેવાતી નથી, પેટમાં દુખે છે। માં જાજા કરીને રામ રામ ગજના। ડબડીમાં રામ રામ। રૂપલ જોગણી માના રામ રામ। રૂપલ જોગણી માના રામ રામ। બરાબર, મારું નામ ડાભી પૂનમસિંહ ભવાન છે। બરાબર, કપડવંત તાલુકો, વડોલ ગામ। બરાબર, ડબડી માના જન્મદિવસ નિમિત્તે તેલનો ડબ્બો આપું છું। બરાબર, હરખથી આપે છે। ના ના, હરખથી આપે છે, હરખથી આપે છે। રામ રામ, સ્વીકાર્યો માં। રામ રામ માડી। મારો પરચો એવો છે કે રામ રામ માડી, મારે એક પરચો કહેવો છે કે હું પલ્સમાં 10-11 વર્ષ પહેલાં પૈસા ભરતી હતી। એ કંપની છે એવી પલ્સ કરીને, જે ઉઠી ગઈ હતી પછી, તો મારા કંઈક 22-23 હજાર મેં ભરેલા હતા એમાં। તો મેં માડીને માનતા માની નહીં, પણ એવું વિચાર્યું અઠવાડિયા પહેલાં કે મારા પૈસા આવી જાય એના માટે હું માનતા માનું, પણ મેં કીધું ના, અત્યારે નથી માનવી, તો મેં નથી માની। પણ આપોઆપ 3-4 દિવસની અંદર મારા અકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા, જે મેં 10-11 વર્ષ પહેલાં ભર્યા હતા। એવી કોઈ આશા હતી જ નહીં, મેં તો છોડી દીધું હતું કે પૈસા નહીં આવે, પણ મેં ખાલી એવું વિચાર કર્યું કે ઢબડી માની માનતા માનું ને મારા પૈસા કદાચ આવી જાય, પણ મેં કીધું પછી માનીશ, પણ માની નહીં, ખાલી મેં મનમાં એવું ધાર્યું અને માડીએ મારું કામ કરી દીધું। તો હા, મારા પૈસા 22,000 રૂપિયા મારા ખાતામાં આવી ગયા। હા, જે 12 વર્ષથી નહોતા આવતા એના માટે મેં ફોર્મ બી ભર્યું હતું 6 વર્ષ પહેલાં કે મારા પૈસા આવી જાય ખાતામાં, તોય ના આવ્યા। પણ ખાલી મેં ઢબડી માની માનવાનું વિચાર કર્યું
મનની ઈચ્છા કરી અને માડીએ મારું કામ કરી દીધું. એના બદલામાં હું આ તેલનો ડબ્બો માંડીને આજ સાનિધ્યમાં અર્પણ કરું છું. હા, માનતાનું હા અર્પણ કરું છું. માડી સ્વીકારજો અને રામ રામ માડી, જય ડબુડીમાં. હા, લાવી આપ્યા. જે મેં આશા છોડી દીધી હતી, 22,400 રૂપિયા મારા ખાતામાં આવી ગયા. 12 વર્ષનું કામ ખાલી 3 દિવસમાં થઈ ગયું. હા, એના બદલા હું માનતાના જે વિચાર્યું હતું મનની ઈચ્છા તરીકે આપું છું. સ્વીકાર કરજો માડી. રામ રામ માડી, જય ડબુડીમાં. મારું નામ છે કવિતા વિજય ઠાકોર અને રહેવાનું હાથીજન સર્કલ, લાલગેવી સર્કલ. રામ રામમાં જન્મદિવસના આ માટીનો જન્મદિવસ છે ને, ચાંદીની પાયલ લાવ્યો, ચોખાનું કટ્ટું લાવ્યો માડી માટે. હરખથી લાવ્યો, રાજી ખુશીથી. હા, કોઈને કહેવાથી પાયલ ને ચોખાનું કટ્ટું એક ડબુરી માટે રાજી ખુશીથી. હા, કામ કરે એટલે. હા, ના ના ના, કોઈ દિવસ માગ્યું નહીં, કોઈની જોડે નહીં માગ્યું. મારે તો માટો આપણને આપે છે. માટો આપે તો એ આપણને આપે હમેથી. રમેશભાઈ પંચાલ મોટા ચીલોડા. રામ રામ માળે. મારે એ મને મંગળ દિવસ જાહેર કરેલા, મારે મંગળ પડે માળી માટે થાળી વાટકી ને ઘર વખરી સામાન થોડું સીધું. હા, મંગળ પડ્યા માળીએ જે મને મંગળ જાહેર કરેલા તે દિવસે માળીએ મારી કુળદેવી જાહેર કરી. પછી માળીએ મને એક જ દિવસનો 500 રૂપિયા રેટ, મહિને 15,000 પગાર, 1 કલાકના 500 રૂપિયા પગાર આવે છે કંપની. એક મહિનાના 15, 1 કલાકના 500 રૂપિયા. હા, એવી નોકરી આવે કે 1 કલાકના 500 રૂપિયા, 24 કલાકમાં 1 જ કલાક કામ કરવાનું. 1 જ કલાક કામ કરવાનું. ડબુડી માતાએ, રૂપાલ જોગણીમાં ગુરુ માતાએ. અને એ પોઝિશન પર મારી કામ કરેલું કે ગંભીરા બ્રિજ તૂટી ગયો હતો. એ ગંભીરા બ્રિજ ઉપર હું રિક્ષા ચલાવતો હતો અને ગંભીરા બ્રિજ તૂટી ગયો એટલે મારી જીવન જરૂરિયાત ખોરવાઈ ગઈ. એ જગ્યાએ મારી તે ઘડીએ મારું કામ કર્યું હતું મંગળ દિવસે એ સમયમાં. અને તે ઘડીએ મારે મારું ગોહિલ અમિતભાઈ સાનાભાઈ, જિલ્લો વડોદરા, તાલુકો પાદરા, ડભાસા. હા, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લાવી આપી, આશીર્વાદથી નોકરી લાવી આપી. નોકરી લાવી, મંગળ ફળ્યા. ડબુડી માતાએ ભણ્યા તો એ બલ ફ્રી, એકદમ ફ્રી, ફ્રીમાં. રામ રામ, જય ડબુડીમાં. દાંત મટાડી દેજો. દાંત હળી ગયા અહીંથી. ડબુડીમાં. મારી ઢબુડી માને દાંતનું આવડે, છાતીનું આવડે, હૃદયનું આવડે, પગનું આવડે, નીનું આવડે, પેટનું આવડે, દીકરા હાલતા આવડે. મને શું ના આવડે? જેને કશું ના આવડે ને, કોઈને ના આવડે, અહીં આવજો મારી ઢબુડી માં પાસે લેવા. તાળી તો પાડો. માય લાડવા જમાડ્યા, ખમણ જમાડ્યા, પાકું ભોજન કરાવ્યું, પ્રસાદ કરાવ્યો, પણ તો સ્ટેમિના ને એનર્જી તો આવી જાય ને તમને. હા, હવે કઈક હજુ અવાજ ધીમો પડે છે. હજુ માડીનો જન્મ દિવસ હતો એટલે મને એક ઈચ્છા થઈ કે માડી માટે મારે કંઈક લઈ જવું છે. તો માડી માટે હું આજે ચાંદીનું બ્રેસલેટ લાવ્યો છું. માડીએ મને રંગમાંથી રાજા બનાવ્યો છે. રંગમાંથી માડીએ મને રાજા બનાવ્યો છે. હા, જે તે ટાઈમે જ્યારે હું આવતો હતો તે વખત એક સમય એવો હતો કે ભાડાનો ઠેકાનો નહોતો, પણ આ રૂપાલ જોગણીમાંનો છેડો મેં પકડી લીધો ને તો રંગમાંથી મને રાજા બનાવી દીધો. અને હજુ માડી કંઈક આગળ લઈ જશે મને. રામ રામ માડી, જય ડબુડીમાં. માં તમારા વખાણ કરે એટલા ઓછા છે. ઘરે લઈ આપ્યું, ગાડી લઈ આપી. નોકરી કરતો તો નોકરી મારે નથી કરવી. માડી મૂકું મારે ધંધો કરો, ધંધોય મને મોટો કરી આપ્યો. બધી વસ્તુ કરી આપી માડીએ. રૂપાલ જોગણીમાં, ડબુડી માતાએ. રામ રામ માડી. મારું નામ પરમાર દિનેશભાઈ ચંદુભાઈ છે, પાદરા તાલુકો, જિલ્લો વડોદરા. રામ રામ. મારા પપ્પાની તબિયત બહુ નરમ થઈ ગઈ હતી, આઈસીયુમાં મૂક્યા હતા. તો
પછી માડીને મેં માનતા લીધી કે માં જા અને કાળો ધાબળો ઓઢી અને મસાણીમાં નારાયણ દાદાની મસાણી મેળલીમાં તું જા અને મારા પપ્પાને કોઈ થવું ના જોઈએ આવી મેં માનતા લીધી અને મારા પપ્પા જોડે આયા, અમારી જોડે સાચા થઈને આયા. હા હા મારા પપ્પા છે. હા અને મારા પપ્પાની મારા પપ્પાને નવું જીવન દાન આપજે માં. હા આપ્યું કહેવાય. તારાબેન પટેલ. મારા પપ્પાનું નામ છે કાંતિભાઈ. હા દાહોદથી લીમખેડા. હા હા ચમચી 576 ચમચી લાવ્યો છે. હું 576 ચમચી ભાવિકો અહીંયા જમે છે ને માળીનો પ્રસાદ, તો એમાં થાળી અને ગ્લાસ તો છે પણ ચમચી નથી. એટલે મમ્મી અમે વિચાર્યું કે માળીનો જન્મદિવસ છે તો હું કંઈક એવું અલગ આપું કે માળીને અને ભાવિકોને બધાને કામ લાગે, એટલે ચમચી લાવ્યો છું. 576 ચમચી લાવ્યો છું. મારું નામ કુનાલ, હું બરોડાથી રહું છું. કુનાલ મનીષભાઈ મકવાણા. હા હા. રામ રામ. જય ડબુડીમાં. માળીના જન્મદિવસ પર હું શાંતિની લકી લાવ્યો છું હરખથી. કીધું મારા માતાજીની દેવી હતી મેં આ જન્મદિવસ પર આપું એમ. જય ડબુડીમાં. શાંતિની લકી. હા બરોડાથી. શૈલેષ દડુભાઈ વારા. હા શૈલેષભાઈ વારા. માં ડબુડીના જન્મે નિમિત્તે માતાજી ઓલે ગિફ્ટ લાવ્યો. શું લાવ્યા? ચાંદીની પાયલ. ચાંદીની પાયલ માગી નથી ને? માં ક્યાં માંગે છે? હરખ કામ કરવું એટલે આપણે હરખ જાગે. શું નામ પ્રભુ? બળદેવ જીતેન્દ્રભાઈ વણજારા. ક્યાંથી? મેમકો. મેમકો અમદાવાદ. હા. બધું આપવાનું. ચાંદીની પાયલ રામ રામ માડી. હું મહેસાણાથી આવું છું. મારું નામ પ્રજાપતિ હેતલબેન છે. હું માડીના જન્મદિવસ નિમિત્તે અન્નનું દાન એટલે કે તેલનો ડબ્બો લાવી છું અને 30 કિલોનું કટ્ટું ચોખાનું લાવી છું માં. હરખથી લાવી છું માં, સ્વીકાર કરજો માં. રામ રામ માં. ના ના કોઈએ નહીં માગ્યું, મારા ભાવથી જ લાવી છું માં. રામ રામ માં. રામ રામ માડી. મારું નામ પરમા નર્મદા છે. હું પાટણથી આવ્યું છું. પાટણથી અને માડીના જન્મ નિમિત્તે પાયલ લાવી છું ચાંદીની. રામ રામ માડી. હું અમદાવાદથી આવું છું. મારું નામ જનકબેન ઈશ્વરભાઈ તડવી. મને ચાલુ ફરજ ઉપર એકદમ મારું શરીર એકદમ ઢીલું થઈ ગયું હતું અને એકદમ નરમ થઈ ગઈ હતી. મને પછી હું બીજા દિવસે હું દવાખાને ગઈ. ડૉક્ટરે મારો બ્લડનો રિપોર્ટ કર્યો તો મને 4% લોહી આવ્યું. પછી 4% હતું તો મારા શરીરમાં. તો ડૉક્ટરે મને કીધું કે બેન તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરો, તમારો સિરિયસ કેસ છે, તમને 3 બોટલ લોહી ચડાવવું પડશે. પછી હું મનોમન માની પ્રાર્થના કરી મારી ઢબુડી માને કે માં મને કશું થવું ના જોઈએ, મારે લોહી તો નથી ચડાવવું પણ તમારા આશીર્વાદથી મને સારું થઈ જશે. મને શ્રદ્ધા અને વિશ્વાસ માં ઉપર જ્યારથી 2018થી આવું ત્યારથી પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા મને માં ઉપર હતો. એટલે મેં લોહીની બોટલ નથી ચડાવવા દીધી પણ મને દવા ગોળીથી હું સારું થઈ ગયું. મને જીવનમાંથી માં ઢબુડી માએ બચાવી છે મને અને આજે માના સાનિધ્યમાં હું આવી છું. રામ રામ. જય ઢબુડી માં. હું તમારો શણગાર માની તું, મારો શણગાર સ્વીકાર કરજો માં. રામ રામ. 4% લોહીમાંથી મને બચાવી છે. બચી શકાય નહીં. ડૉક્ટરે મને સિરિયસ કેસ કીધું હતું કે બેન સિરિયસ છો તમે, પણ મને મા ઉપર પૂરેપૂરો વિશ્વાસ ને ભરોસો હતો. મને મારા જીવનમાં મને માએ જીવન દાન આપ્યું, મારી ઢબુડી માએ આપ્યું છે. હું પોતે પોલીસ ખાતામાં નોકરી કરું છું અને પોલીસ ખાતામાં અને મારે 4 રસ્તા વચ્ચે ટ્રાફિક નિયમન કરવાનું હોય છે. એ વચ્ચે મારે 4% લોહીની અંદર હું કેવી રીતે ફરજ બજાવી શકું. પણ મારી ઢબુડીમાં જોડ્યા હતા અને મારા મન પ્રાર્થના કરી કે માં મને કશું થાય નહીં, મારા છોકરાઓ રખડી જશે માં, એવું માને પ્રાર્થના કરી હતી અને માએ આજે મને અહીં માના સાનિધ્ય સુધી હું આવી છું માના દર્શન કરવા. રામ રામ મારી. આજનો દિવસ કેવો છે? 1 2 3 4 गली गली में नारा है. राम
રામ રામ મારી જય ડબુડીમાં. આ 4% વાળા લોહીવાળા ડોક્ટર એમ જ કહે છે પતી ગયેલા છે. માં ગુજરાતીમાં હું કહું છું, બાકી કોઈની તાકાત નથી જીવાડી આ ડબુડીમાં સિવાય જીવાડી. રામ રામ જય ડબુડીમાં. રામ રામ જય ડબુડીમાં. અમે માડીના સાંજ્યમાં આવતા હતા. માડી અમને મને સર્પદોષ મને મંગળદોષ માડીએ જણાવ્યો તે પ્રમાણે અમે નીતિ નિયમ પ્રમાણે અમે ઉપવાસ બધી રીતે કર્યું તો અમારે ફળ્યા એમ. સારા દિવસો, હા સારા દિવસો બન્યા. હા સારા દિવસો. મને મંગળદેવ અને મારા પત્નીનો સર્પદોષ. હા કર્યું. માં ફૂલભાઈ જોગણીમાં ડભોડીમાં આવી. હા તો સારા દિવસો બને એમ. હા વગર પૈસે એમ ફ્રીમાં. રામ રામ જય ડભોડીમાં. સોડા જગદીશભાઈ જવાનજી અમદાવાદ ભાટપુરાથી.